તપ કરી કરીને કરોડો જન્મ તપ કરતા ને ત્યારે ખાલી પ્રગટ થઈને કે બોલ શું જોઈએ છે. બધા ધર્મગુરુ એવું કહે તમને સાક્ષાત ભગવાનના દર્શન કરાવીશ, સાક્ષાત ભગવાન પાસે લઈ જઈશ. વલ્લભ કે હું દર્શન નહીં કરાવું, હું ભગવાન પાસે નહીં લઈ જાઉં, હું તો ત્રિલોકનો નાથ તમારા ખોળામાં રમતો કરી દઈશ. આ વલ્લભ છે, સહજ મળી ગયું છે ને એટલે કિંમત નથી મારા વાલા, કિંમત નથી. એ વઘારેલી ખીચડી ને દહીં આરોગી લ્યો. કાની કોની? હા, રાજનગરની ડોસી. બધા ભોગમાં પલાળેલી બાજરી. ગુસાઈજીને બધાએ ફરિયાદ કરી. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ. એણે કીધું મનમાં કે ત્યાં સુખી છે ને શેઠિયાઓ, એ તમારા ઘરે નથી, પણ બતાવવું હોય ને એટલે દેખાડું. હે ડોસી આવું કરે છે? હા હાલો ડોસીના ઘરે ગયા. માં શું સમય છે? માજી કે મારવાલા અમારા ઘરે શું સમય હોય, અમારા ઘરે તો ત્રણેય ટાઈમ પલાળેલી બાજરી આરોગે છે. ગુસાઈજી કે માં જાઓ, મારા વાલા આપનો જ છે. ગયા અને ઓલો ટેરો છે ને તો ખબર કોથળાનો તાપડાનો ઊંચો કર્યો, બે હાથે ઠાકોરજી પલાળેલી બાજરી આરોગતા હતા. મારા વાલા ગુસાઈ કીધું માં મુકામે આધરામૃત મોકલાવજો. બધા ચૂપ થઈ ગયા. તો ઠાકોરજીને એવું માનો 56 ભોગ જોઈએ છે. પછી એવું ન કરાયું, આપણે ઠાકોરજીને દૂધ મિશ્રી ધરીએ અને આપણે 2 શાક, દાળ, ભાત, સંભારો, કેરીનો રસ, કેરીના ભજીયા, છાશ. ઠાકોરજી સુગંધ લે ને ગોપીઓ કે કાં જા તારી માની ઘરે, ખા દૂધ મિશ્રી. તારી માં કેવું ખાય છે? તમે દુનિયામાં કોઈ એવી માં જોઈ જે પોતે આવું ખાઈને પોતાના છોકરાને ખાલી દૂધ મિશ્રી? કોઈએ જોયું હોય તો મને કહો તો મારા વાલા, જોઈ છે કોઈએ? તો આપણે આપણા ઠાકોરજીને કેમ દૂધ મિશ્રી ધરાવીએ છીએ? કારણ આપણે મૂર્તિ સમજીએ છીએ, સાક્ષાત નથી સમજતા. અહીંયા બિરાજે ગુરુદેવ તો એવું કહેતા હતા, તારી થાળી આવે ને એ ધરીને લેતો. જેના ઘરે ન બિરાજતો હોય ને વાતો ન કરતા. ઓકે, તો યથા દેહે તથા દેવે. કાલનો સત્સંગ જેણે સાંભળ્યો એમાં ગેરેજમાં ઠાકોરજી બિરાજતા હતા. ગેરેજમાં જેણે સાંભળ્યો હશે એને ખબર હશે. તો ઠાકોરજી તમારો ભાવ માટે આવ્યા છે, તમારા 56 ભોગ ને તમારા હીરા ને મોતી ને માણેક માટે નથી આવ્યા. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક વૈષ્ણવ હતા, સાવ નિષ્કંચન. તમે જો ઉનાળામાં ગોળની સામગ્રી ન ધરાવાય, ખબર છે બધાને? શીતળ હોય બધું. વધુમાં વધુ મિશ્રી ને ખાંડનો, મિશ્રીનો પણ હોય, ટેટીનો હોય, કેરીનો હોય, કાચી કેરીનો બાફલો હોય, લસ્સી હોય, લીંબુનું શરબત હોય, ઠંડાઈ હોય. અત્યારે ટોપરા પાક આવે, કેરીનો, દાડમનો, દ્રાક્ષનો, પેડા હોય, ગુલકંદનું હોય. હવે એ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધો.
ગુરુદેવે કીધું, ઠાકોરજી પધરાવીને જાજો. ઓલાએ 2 હાથ જોડ્યા. જેરાજ, અમે હાથીનું કામ કરીએ. હાથી એટલે શું? કેટલાને ખબર? જે ખેતરમાં પોતાનું ખેતર ન હોય ને, બીજાના ખેતરમાં કામ કરતા હોય ને, એને કાં દાળિયા કહેવાય અને કાં હાથી કહેવાય. અમે ગામડામાં જતા ને વેકેશનમાં, હાથી જે ખેડૂતને ત્યાં હોય ને ત્યાં બધાને જમવાનું તૈયાર થતું, રોટલા ને શાક ને છાશ ને. એ ભાતું લઈને અમને અમારા મામી એમ કે, જાઓ ખેતરે દઈ આવો. એટલે મામીની ભેગા નાનકડું લઈને જઈએ અને એ બધાને જમાડતા. એટલે ઓલા ભાઈએ શું કીધું, જયરાજ અમે શું ઠાકોરજીને ધરાવીએ? એ કે તું ખાસ, એ કે પેટને તો આપવું પડે ને ભાડું, તો જે ભાડું આપસ ને એ ઠાકોરજીને ધરાવજે. પધરાવી દીધા. હવે ઘરે આવ્યા. ઠાકોરજીની કૃપાથી ગાય બિરાજતી હતી, ઘંટી. ઘઉં નહીં, ઘરમાં બાજરો. ઉનાળામાં ઠાકોરજીને રોટલા ન આવે. આવે? હા ના તો કયો મારવાના. ગરમ કોઈ વસ્તુ ન આવે. હવે બાજરો દળ્યો એટલે એની વહુ કે, અરે એના વર કે, તે અત્યારમાં દળી તો નાખ્યો, પણ બાજરો તો ન ધરાય ને. કે આ ગરમ પડે ને ઠાકોરજીનું મોઢું આવી જાય. જો સાક્ષાત માનતા હતા. હવે પરાકાષ્ઠા જુઓ. જેના ઘરે એ હાથીએ જતા હતા ને, એના બા બીમાર હતા. એટલે ડૉક્ટરે કીધું એમને રાબ પીવડાવજો. શું કીધું? એટલે એ ખેડૂતના વોવે કીધું કે આપણા ઘરે બાજરો તો છે નહીં, આપણે તો બધા ઘઉં ખાઈએ, અને બાજરાની રાબ હારી થાય ને એવી ઘઉંની ન થાય. તો કે પસાભાઈના ઘરે બાજરો હશે, એની વહુને કહેજે ને થોડોક દળી દે. એ કે એમને ન લઈ આવાય હોય, કે એના ઘરે આ ઠાકોરજી પધાર્યા છે અને આપણા ઘરે તો 5 વર્ષથી છે. એમ કર, આ એક માણું ભરી અને ઘઉં લઈ જા. માણું પહેલાં આવતું, તમે બધાએ જોયું હશે. અત્યારના છોકરાને માણામાં ખબર ન પડે. 5 શેર 5.5 શેરનું હોય, સમજે? એ માણું ભરીને લઈ જા. માણું ભરીને ઘઉં લઈ ગયા. એ કે દયા કાકી બાજરો દળે? એ કે હમણાં જ દળ્યો. તો કે ઘઉં, અરે કે હું કામ ઘઉં લઈ આવ્યા? મા માટે. એ કે એમને આપણે ન લઈ જાય ને, તમારા ઘરે ઠાકોરજી બિરાજે, મારા ઘરે બિરાજે. પછા કાકાની આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, હું પધરાવી લઈ આવ્યો તો હું એમ કહેતો હતો રસ્તામાં કે મારા ઘરે તો ઘઉં નથી, બાજરો ધરાય નહીં, હું શું ધરાવીશ? મનમાં વિચાર કર્યો તો જાડા ચોખા છે ને એની ઘેસ કરીશ, પણ જો આપણે વ્યવસ્થા કરીને તરત દયા કાકીએ દળી નાખ્યું. શું? ઘઉં. ઓલા દળેલો બાજરો લઈ ગયા, રોટલી કરી. પસા કાકા કે દયા ગાયનું ઘી છે? એ કે કાલે જ તાવ્યું છે, હજી થોડોક માનભોગ. આજ પ્રભુ પધાર્યા છે, હાવ ડોખું થોડું હોય. એ કે દયા કાંઈક કર ને. એ કે માનભોગ કર નાખ. એ કે ઊભા રહ્યો, સાકર છે કે નહીં જોઈ લો. પેલા મિક્સચર નહોતા, આમ વાટવામાં કે ખાંડવામાં આવતું, ખબર? ખાયણી દસ્તો હતો. જોયું તો આટલી બધી સાકર નીકળી. માનભોગ બનાવ્યો.
ઘરનો ગુવાર હતો, બાજુમાંથી તોડી આવ્યા. ગાય 2 જ વાર દૂધ દેતી હતી, સવારે અને સાંજે. માનભોગ બનાવ્યો. એટલે પસા કાકાએ કીધું, દયા, માનભોગમાં પાણી નો નંખાયો પણ દૂધ છે. એ ક્યાં શેડ ભોગનું છે પણ આ માનભોગમાં નાખવા. એ કે દયા ફરી જોઈ આવું. એ કે તમે એ કે બેબીના બાપા હાવ ગાંડા છો, સવારે ને સાંજે 2 ટાઈમ દૂધ દે, બપોર ગાય દે છે દૂધ. એ કે દયા જોઈ આવું. જોઈ આવો. ગાયે આટલું અચ્છેર નહીં, 2.5 શેર દૂધ દીધું. કેટલું? 2.5 શેર એટલે કેટલું સમજણ પડી? 1.5 લીટર થયું ને. માનભોગમાં દૂધ પધરાવ્યું, મિશ્રી અને ઓલો જાડો લોટ દળ્યો હતો ને એનો કર્યો માનભોગ. ઠાકોરજી ગવારનું શાક બધું ચૂલે. હવે ઠાકોરજી પ્રસન્નતાથી ને એ કે હવે દાળીએ નથી જવું આપણે. એ કે આજે આપણા શેઠિયાને ખબર છે, આપણે એના ગાડામાં જ પુષ્ટ કરાવવા ગયા હતા ને બ્રહ્મ સંબંધ લેવા. એ કે ખબર છે પણ મફતના પૈસા ન લેવાય, હાલો હવે જલ્દી. એટલે કે ના દયા, હું એવું વિચારતો હતો કે ઠાકોરજી આપણે ઘર પધાર્યા, એકાદ વૈષ્ણવ કણકો લઈએ ને પછી આપણે લીધું હોત તો મને એમ થાય કે મારો વાલો રાજી છે. એ કે હવે હાલો, હવે તમે બહુ કરી, દૂધ દોઈ આવ્યા ને મિશ્રી. હંમેશા સ્ત્રી હોય ને એને થોડું પૈસાનું વધુ હોય ને, સાચું કહેજો. ત્યાં ઓલા શેઠિયા આવ્યા જેના ઘરે, પસા કાકા આજે આપણે ખેતરે નથી જવાનું, આજે બાને કાંઈ બહુ સારું હોય એવું લાગતું નથી, એટલે તમારે બધાની કદાચ જરૂર પડે ને તો તમને ટાઈમ મળે ને ત્યારે આવજો. થોડીક વાર બા આગળ યમનાષ્ટક કરશું અને ભગવત નામ લેશું. કોણ ચિંતા કરે છે મારા વાલા? દયા ન બોલી શકે. પણ પસા કાકાએ કીધું, શેઠિયાવ. એ કે હવે શેઠિયાવ કહેશો તો હું તમારા ઘર નહીં આવું. કેમ? ભેટો ભેટો. આપ તારા ગળામાં કંઠી, પસા મારા ગળામાં કંઠી, આપણે બધા વૈષ્ણવ. એ કે વૈષ્ણવની તોલે એક કણકું કાંઈક. એ કે પાતર પાડ ત્રણેયની, તાર કાકીને બોલાય આવું, ચોથી પાડ. દયા કે આપ તમે બેહો, હું મારી કાકીને બોલાય આવું. કાકી હાલો, કાકા બોલાવે છે. એ કે હજી દયા પ્રસાદ લેવાનું બાકી ને તાર કાકા ત્યાં પહોંચી ગયા છે. એ કે મને ખબર નહીં, હાલો. કાકી આવ્યા, ચારે પાતળ પાડેલી હતી પણ દયાના પેટમાં પાપ હતું. બનાવ્યું તું 2 જણને થાય એટલું. હવે કેટલા થયા? પસા કાકા તો એના તાનમાં જ હતા. વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ.